વાંકાનેરમાં રઝળતા ખૂટિયા યુદ્ધે ચડ્યા હતા ત્યારે મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી। વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારની અંદર રોડ સાઈડમાં ગાંઠિયાની લારી લઈને ઊભેલા યુવાનની લારી પાસે બે ખૂટિયા યુદ્ધે ચડ્યા હતા અને તે બંને સીધા જ લારી સાથે અથડાયા હતા, જેથી કરીને ત્યાં ગરમ તેલ ભરેલું બકડિયું ઊંધું વળી ગયું હતું અને ગેસનો બાટલો પણ ચાલુ હતો। જોકે મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે ત્યારે આવી રીતે અવારનવાર જુદા જુદા વિસ્તારોની અંદર રઝળતા ખૂટિયા યુદ્ધે ચડતા હોય છે તે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય ત્યાર પહેલાં વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાની અંદર તેને પકડવામાં આવે તેવી લાગણી સૌ કોઈની છે। આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારની અંદર બે ખૂટિયા યુદ્ધે ચડ્યા હતા, જેનો પણ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે સમયાંતરે ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે ને રઝળતા ઢોર પકડવા માટેનો દેખાવ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રઝળતા ઢોરનો ત્રાસ વાંકાનેર, મોરબી સહિત સમગ્ર જિલ્લાના દરેક વિસ્તારોની અંદર દિવસે ને દિવસે વધી રહ્યો છે।